વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાથી જે રાજકારણ ગરમાયું છે તે હવે 9 તારીખે તેની ચરમસીમાએ જવાનું છે, કારણ કે આગામી 9 તારીખ રવિવાર એટલે કે હવે 2 દિવસ પછી જ વિછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલન છે તે યોજાવાનું છે ને તેને લઈને આજે જે આગેવાનો આ સંમેલન યોજી રહ્યા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો છે કે કોળી ઠાકોર સમાજના ગુજરાતભરમાંથી 1 લાખ જેટલા લોકો છે તે આ સંમેલનમાં હાજર રહેવાના છે। એટલે કે જે રીતે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ જે વિછિયા પોલીસ સ્ટેશનની બહાર જે ઘટના બની પથ્થરમારાની અને સામસામે પોલીસ અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં 80થી વધુ લોકો ઉપર હત્યાના પ્રયાસની કલમ છે તે લગાવવામાં આવી હતી। ત્યારબાદ જામીન મેળવવા માટે પણ જે આગેવાનો છે તેમણે ઘણી બધી મહેનત છે તે કરવી પડી હતી ને આખરે આ લોકોને છે તે જામીન મળ્યા હતા, પરંતુ હજી સુધી તેમના ઉપરથી આ કલમ છે જે માગ હતી આગેવાનોથી તે હજી હટી નથી ને તેને લઈને જ આ લડત છે તે કોળી સમાજના આગેવાનો છે તે ચલાવી રહ્યા છે। ને ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળિયા છે જે ભાજપમાં હવે મંત્રી છે, ધારાસભ્ય પણ છે ભાજપમાંથી, તેમનો વિરોધ છે તે આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક તેના લોકો દ્વારા પણ કુંવરજી બાવળિયાને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે કે જ્યારથી કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા ત્યારથી સમાજ માટે તેઓ નથી કામ આવી રહ્યા તેવી પણ ગુણગણાટ છે તે ઉઠ્યો છે। આ સંમેલનમાં પણ કુંવરજીભાઈને નુકસાન જાય તેવી ભીતિ છે તે ચર્ચા છે તે ચાલી રહી છે ને આ સંમેલન જ્યારથી સંમેલનની જાહેરાત થઈ ત્યારથી કુંવરજીભાઈ બાવળિયાના સમર્થકો પણ આ સંમેલનને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન છે તે ગણાવી રહ્યા છે ને કુંવરજીભાઈના વિરોધીઓ દ્વારા કુંવરજીભાઈને પાડવા માટેનું આ સંમેલન ગણાવવામાં આવી રહ્યું છે। હવે આજે જે કોળી સમાજના આગેવાનોએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં એવું પણ જણાવ્યું કે કુંવરજીભાઈ બાવળિયાને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે કુંવરજીભાઈ બાવળિયા આ સંમેલનમાં આવે છે કે કેમ, પરંતુ એની શક્યતા ખૂબ ઓછી દેખાય છે ને એવું જ લાગે છે કે કુંવરજીભાઈ આ સંમેલનમાં હાજર નહીં રહે, કારણ કે જ્યારથી ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારથી જે લોકો છે તે વિછિયા પંથકના લોકો છે, જસદણ પંથકના કોળી સમાજના લોકો છે, કુંવરજી બાવળિયા ઉપર આક્ષેપો છે તે કરી રહ્યા છે કે તેમણે આમાં સમાજના લોકોને બચાવવામાં કંઈ રસ છે તે નથી લીધો ને આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ એવો બતાવવામાં આવી રહ્યો છે કે કોળી સમાજ ઠાકોર સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે તેમના વિરોધમાં આ સંમેલન છે ને હવે આગળના સમયમાં શું રણનીતિ રચવી તેમના વિરોધમાં તે રણનીતિ નક્કી કરવા માટે પણ આ સંમેલન છે તે યોજવામાં આવી રહ્યું છે। 1 લાખ લોકો જોડાશે આ સંમેલનમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 1 લાખ નહીં, જો 50,000 લોકો પણ આ સંમેલનમાં આવી જશે તો કુંવરજી બાવળિયા માટે આવનારા સમયમાં ખૂબ કપરા ચઢાણ છે તે આ વિસ્તારમાં ટકી રહેવા માટે રહેવાના છે તે ચોક્કસ છે, પરંતુ સામે આ સંમેલન સફળ ન જાય તે માટે પણ પ્રયાસો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે કુંવરજીભાઈ બાવળિયા છે તેમના લોકો દ્વારા। હવે જોવાનું ખૂબ જ મહત્વ આજે જે આ જગ્યાના સ્થળ છે તેના પણ દ્રશ્યો છે તે સામે આવી ગયા છે। વિછિયામાં શનિવારે બપોરે 2 કલાકે રવિવારે બપોરે 2 વાગે આ સંમેલન છે તે યોજાવાનું છે અને તેના વિઝ્યુઅલ પણ સામે આવી ગયા છે। તે જગ્યા પણ ખૂબ મોટી જગ્યા છે તે રાખવામાં આવી છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી શકે તે પ્રમાણેની વ્યવસ્થા પણ છે તે કરી લેવામાં આવી છે। હવે કોળી સમાજના લોકો છે તે કેટલી મોટી સંખ્યામાં આ સંમેલનમાં હાજર રહેશે તેના ઉપરથી જ આ સંમેલન સફળ રહ્યું કે નિષ્ફળ તે પણ નક્કી થશે। હવે રવિવારે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે આ સંમેલન છે તે કઈ દિશામાં આગળ વધે છે ને આ સંમેલનથી હવે કોળી સમાજને આગળ કયા રીતના ફાયદાઓ થાય છે, કઈ રીતના નુકસાન થાય છે ને હવે જે માગ છે તે કરવામાં આવી છે કે 302 જેવી જે હત્યાના પ્રયાસની કલમ છે તે હટાવવામાં આવે તેવી પણ માગ છે તે કરવામાં આવે છે। હવે જોવું આગળ મહત્વનું રહેશે આ સંમેલન બાદ કયા પ્રકારની સમીકરણો છે તે રચાય છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।